दोस्तों आप जो रहा છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આજે રામ જન્મોત્સવ છે, રામનો જન્મનો આજે ઉભો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં આજે જય શ્રી રામના નારા લાગી ગયા છે। વિવિધ મંદિરોમાં આજે રામ જન્મોત્સવની ઉજવણી યોજાઈ રહી છે। ત્યારે હું લઈ આવ્યો છું બિલીમોરા ખાતે હિન્દુ લાયન સંગઠન દ્વારા આ એક ભવ્ય રેલી યોજવામાં આવી છે। આ રેલીમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત છે અને રેલીને આજે જ્યારે આખું બિલીમોરા રામમય બન્યું હોય, આખું બિલીમોરા अलग प्रकार साज सजान है, डीजे की वंचार लगी है, अलग अलग प्रकार की प्रतिमाओं है અને એ પ્રતિમાઓ સાથે રામજી की निकली सवारी, रामजी की निकली सवारी અને હવે તો અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી લોકોનો અનેક ઉત્સાહ છે। ત્યારે હિન્દુ લાયન સમિતિના પ્રમુખને એ પૂછીશું, આમ તો અનેક ઉત્સવ હોય છે, આ ઉત્સવને આ રીતે ઉજવવાનું કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? આ ઉત્સવને ઉજવવા માટે એક ઉદ્દેશ્યપૂર્વક આ એક શરૂઆત કરવામાં આવી કે હિન્દુ સમાજમાં જે જાત પાતમાં જે લોકો ઊંચ નીચમાં જે બધા ભાગલા પડી જાય છે, ભાષાવાદ ને તમે જોવો છો તો અત્યારે ઘણા બધા સ્ટેટમાં ભાષાવાદ પણ ચાલે છે, તો એ બધું ને એક હિન્દુ સમાજમાં નુસન જેવું એક કામ કરે છે। હિન્દુ સમાજના ભાગલા પાડીને એક ટુકડા પાડવાનું કામ કરે છે। એ કરવા માટે એક આયોજનનું કામ કરેલું છે। એમાં કોઈ પણ હિન્દુ હોય, દલિત હોય કે આદિવાસી હોય કે જે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, બધા જ પ્રકારના કોઈ પણ સ્ટેટના લોકો બધા સાથે મળીને આ એક શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ। ચોક્કસ એવું કહેવાય છે કે હિન્દુ ધર્મમાં હવે દેખાડા વધારે છે એટલે લોકો નથી આવતા, લોકો ધર્મથી નારાજ છે। આ ભગવાન મારા એવા નારાને કારણે લોકો વેચાઈ ગયા છે। શું કહેવું છે તમારે આંગે, કેવી રીતે લાવીશું એકતા? એના માટે આ એક પ્રયાસ છે કે જેમ કે મારી વાત કરું તો હું કૃષ્ણ ભગવાનને માનું છું, બરાબર, એમની નીતિ પર હું ચાલવાવાળો વ્યક્તિ છું, પણ તે છતાં બી આપણે જય શ્રી રામ એટલે કે એક નારો તરીકે એક સિલેક્ટ કર્યો કે લોકોને એક કરવા માટે। કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ માતાને માનતું હોય, એ બધાની આસ્થા અલગ અલગ છે, પણ એક હિન્દુ તરીકે એક થવા માટે એક સૂત્રની જરૂર પડે। એટલા માટે આપણે જય શ્રી રામનો નારો સિલેક્ટ કર્યો છે અને એક જય શ્રી રામનો આજે રામનવમી છે તે દબાઈ ગયેલો તહેવાર, તો એને એક ઉજાગર કરવા માટે આ શરૂઆત કરી છે। ચોક્કસ એક એવું પણ કહેવાય છે કે કેટલાક આવા ધાર્મિક સંગઠનો પહેલા ધર્મના નામે બધાને ભેગા કરે છે અને પછી રાજકીય રોટલો શેકી દેતા હોય છે। તમે રાજકારણમાં જવાના નથી ને પછી અમારા જેમ નેતાઓ બન્યા, નેતા પછી ગાયબ થઈ ગયા, આવું નથી કરવાના ને? ના ના, આ આપણો 5મું વર્ષ ચાલે છે, આજ સુધીમાં આપણે કોઈ પ્રેક્ટિસ ચાલે છે, પછી નેતા બની જશે એવું નથી ને? ના ના, આપણે નેતા બનવું નથી, પણ સારા લોકોને સમાજમાંથી રાજનીતિમાં મોકલવું જરૂર છે, કારણ કે રાજનીતિ એક અત્યારનો એક કહેવાય ને રાજા છે, તો રાજા જો અગર સારો હશે ને તો પ્રજાનું પણ ભલું થશે અને બધું થશે, તો એ રીતે સારા વ્યક્તિને મોકલવાની ઈચ્છા આપણા સંગઠનની ખરી। પણ ભાઈ અમે અનેક લોકો નેતાઓ આવા પહેલા આંદોલન કરે, જેમ અરવિંદ કેજરીવાલ ને બધાને પર અમે ભરોસો મૂક્યો, હાર્દિક પર ભરોસો મૂક્યો અને પછી અમે એને નેતા બનાવ્યા। પ્રજાએ બિચારે પરસેવા તાપમાં તમારી પાછા બધા ચાલ્યા અને પછી નેતા બનીને તમે પાછા બદલાઈ જાઓ, તો આવા નેતા પાછા તૈયાર કરશો કે પછી હારા મજબૂત નેતા તૈયાર કરશો? સારા મજબૂત એટલે કે જે બધા સાથે લઈને ચાલે, બરાબર, ધર્મની રાજનીતિ ના કરે ને એ રીતના નેતા આપણે તૈયાર કરશું, કારણ કે અમારું કામ કોઈના ધર્મને નીચે બતાવવાનું નથી। હિન્દુ ધર્મ શું છે એને લોકોને બતાવવાનું અમે તો અત્યારે ભેગા થશું ભાઈ, રાજકારણમાં ગયા પછી તમે પેલા મતદારો ને પછી અમે પ્રજા કોણ ને અમે નેતા ને તમે પ્રજા ને એવું બધું નહીં કરાવશો ને તમારા નેતાઓ? હાલમાં તો આપણી રાજકીય પાર્ટી નથી અને એવો કોઈ વિચાર પણ નથી, પણ આ આપણી એક વિચારધારા છે કે જે લોકો સમાજનું સારું કાર્ય કરે છે એમને સપોર્ટ કરીને એમને આગળ લઈ જવાની આપણે કાર્ય કરતા છે। ચોક્કસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષોથી કાર્યરત છે। ભાજપ એની એક પાંખ બન્યું, પછી ભાજપ સત્તા પર આવ્યું, ઈષ્ટ રાષ્ટ્રની વાતો કરી અને પછી પાછા વાત આવી અત્યારે કઈ મુસ્લિમોની પેલી યુદ્ધ એમાં પણ જવા માંડ્યા। આ બધું રાજકારણમાં ગયા પછી પાછું કેમ લોકોના વિચાર બદલાઈ જાય? હવે રાજકારણ વસ્તુ એવું છે કે એ જ્યાં જાય છે એ પ્રકારનું એ લોકો સાથે વિષય રાખે છે અને એ લોકો એ પ્રમાણે જાય છે। બાકી સંઘ તો હંમેશા હિન્દુ સમાજને પડખે ઉભેલો છે અને વર્ષોથી હિન્દુ સમાજના પડખે જ ઉભેલો રહેશે। ચોક્કસ આ તો હતી થોડી વાતો, કારણ કે નેતાઓને જ્યારે આપણે આગળ કાઢતા હોય એ પછી રાષ્ટ્રીય નેતા હોય કે પછી ધાર્મિક નેતા હોય કે પછી કોઈ સંગઠનનો નેતા હોય એને પખાડવા જરૂરી છે। કાકરા નીકળી જાય, ક્યાંક એમના મનમાં અભિમાન હોય તો એમના છોતરા પર આપણે છોડવા પડે, એટલે આ સવાલો કર્યા, પણ ખૂબ સુંદર કામ થયું છે। આપ જોઈ રહ્યા છો તે રીતે એક હિન્દુ રચક સમાજ, એક હિન્દુ અને એક સનાતની ભેગું થઈને આજે રસ્તા પર નીકળ્યું છે અને પોતાના માટે નહીં, કોઈ સત્તા માટે નહીં, બસ મારા ભગવાન માટે, મારા રામ માટે અને રામજીનો નીકળી સવારી, એવી ખૂબ સુંદર સવારી નીકળી છે। હાથી ઘોડા પાલકીની જેમ આપ જોયા છે રામ એટલે રાજા અને રાજાનો ભવ્ય રથ પણ છે, રથ પર ભવ્ય પ્રતિમા પણ આપ જોઈ રહ્યા છો।
અનેક લોકોએ માથે કેસરીઓ બાંધ્યો છે, કારણ કે ભગવો એ એક હિન્દુત્વનું પ્રતીક છે. તો અને ગલી ગલીમાં નારા હે રામજી હમારા હે એવા સોર સાથે ચાલ્યું છે. પણ આ બધામાં રાજકારણીએ બી શું કામ મોકો ચૂકે? તો શહેર ભાજપના પ્રમુખ પણ નીરવભાઈ, તમે પણ આજે મોકો પર ચોખ્ખો મારવા નીકળી પડ્યા, પણ પછી આ પ્રજાને સાચવશો ખરા ને? એટલે તો મારી જનતાને રામનવમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ મત માંગતું નથી. આ રામ મંદિર નામે જ મત માગ્યા હતા ભાઈ. ના, રામ મંદિરનો પ્રશ્ન 500 વર્ષ જૂનો હતો. એ ભારતીય જનતા પાર્ટી આજે સ્થાપના દિવસ પણ છે, અને રામ ભગવાન ને 500 વર્ષ પછી આપણે તમે જોઈ શકો છો 2 વર્ષ થયા છે, આપણે રામ મંદિર સુંદર બનાવવામાં આવ્યું છે. તો આજે પણ આ બધું આ બધા હિન્દુ લાયન્સ સંગઠને બધા ભેગા કર્યા અને પછી તમે અહીંયા નેતા બનીને ખેસભાઈને પેલી કરવાના, તો આ બધાનો લાભ લો, તમે લેશો તો ખરા? હિન્દુઓ તમારા પર આશા રાખશે, પછી મંદિરો તૂટશે ત્યારે શું કરશું? ના, બિલ્લીમોરામાં આ જે રેલી નીકળી છે એ તમામ સંગઠનો સાથે મંદિર છે, હિન્દુ લાયન્સ સંગઠન છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, ભાજપ છે, બિલ્લીમોરાની તમે આગ્રહની જનતા અને બધા સાથે થઈ અને એક રેલીનું આયોજન કર્યું છે, અને સમૂહમાં એક જ બિલ્લીમોરામાં એક જ રેલી નીકળી અને સાથે રેલી કાઢી છે. ચોક્કસ. તો અત્યારે ભાજપના નવનિયુક્ત મહામંત્રી પણ અહીંયા ઉપસ્થિત છે. મહામંત્રી મને લાગે કામમાં બહુ બિઝી છે, કે ધંધો જોતા ચાલતો છે કે પછી કઈ બીજા ચક્કર છે? ના, મોબાઈલમાં છે એટલે. ના, ફોન આવે છે બધાના અભિનંદનના, એટલા માટે ફોન પર વાત કરું. પાર્ટી હાજે ગોઠવવાનું? ના, રામનવમી છે આજે. એટલે આજે ઉપવાસ એટલે ફરાર પાર્ટી? ના, પાર્ટી રાખતો જ નથી. ખૂબ ખૂબ અભિનંદન તમને પહેલા તો. હવે તમને નવો હોદ્દો મળ્યો છે, શું કરશો બિલ્લીમોરામાં નવું? જૂના તો બધા બહુ કરી ગયા, વચનો આપી ગયા, તમે શું કરશો? વચન આપ્યા છે એટલે પૂરા કરીશું. તમે નવા વચન આપો ને, જૂના વચન તો પૂરા નથી થયા. નવા વચન પછી પદ પર સંભાળીશું. પછી હવે આવી ગયો તમારો આજે મોકો ચોક્કસ છે. રામનવમી દિવસ સારાથી પદ પર આનો દિવસ હોય. આજે તો રામનો જન્મ, આજના મુહૂર્તમાં ભગવાન જન્મ લઈ લીધો હતો. એટલે જે જૂના કામો છે એ બધા પૂરા કરીશું. સંગઠનમાં બધા સાથે મળીને, પ્રમુખ સાથે બરાબર મળીને. સંગઠનમાં ટાટિયા ખેંચવાનું ચાલે કે પાછું બંધ કરી? ના. આ માનો માના ને, આ મનાનો માના ને, આ પગલાનો માના ને, આ વિજયનો માના ને એવું કરો? આવું કઈ છે જ નથી. ચોક્કસ એવું કઈ છે જ નથી. તો જુઓ, આ તો ખાલી રાજકારણની અંદર દેખાયા એટલે રાજની વાત કરી હતી, પરંતુ આજે વાત રાજકારણની કરવાની નથી. આજે તો વાત કરવાની છે હિન્દુ રાષ્ટ્રની. આજે તો વાત કરવાની છે બિલ્લીમોરાના જગજાહેરની. આપ જોઈ રહ્યા છો, અલગ અલગ ગલી ગલીમાં નારો છે, અને આજે રામ ભગવાનની સવારી નીકળી છે. અનેક લોકો આપ જોઈ રહ્યા છો તે રીતે આ રેલીને સત્કારવા માટે, આ રથયાત્રાને સત્કારવા માટે ઉભા છે. પોલીસનો પણ બંદોબસ્ત સક્રિય કરવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ બેરીકેડ સાથે રસ્તાઓમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ અલગ અલગ પ્રકારની માહિતી કરે છે, અને અલગ અલગ પ્રકારની આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા લોકો સત્કારવા માટે પણ ઉભા છે રામજીની સવારી. બેટા શું આવવાનું છે? આના માટે ઉભો છે? રેલી માટે. રેલી માટે? કોની રેલી છે? કોના લગ્નની રેલી છે? હિન્દુ લાયન્સની. હિન્દુ લાયન્સની રેલી છે. તો જુઓ છો આપ, એક વ્યક્તિ, એક માણસો આજે રેલીને સત્કારવા માટે, ધર્મની યાત્રા માટે બેઠા છે, જોતા રહે છે, સત્કારે છે. અને આજે બિલ્લીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરી છે, અને અલગ અલગ વિસ્તારોમાં રેલી ફરી આજે રામજી કી નીકળી સવારી. તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો તે રીતે પોલીસ અધિકારીઓ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ભરતાપમાં આજે એ કોમી એકરસતા જળવાય તે માટે અહીંયા ઉભા છે, અને સમગ્ર પોલીસ સ્ટાફ પણ અહીંયા તૈનાત થયો છે, કારણ કે છેવટે મારા રામજીની સવારી આવી છે. રામજીની સવારીમાં ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન તૂટે તે માટે સજ્જડ પગે પોલીસ બંદોબસ્ત અને પોલીસ પણ ગોઠવવામાં આવી છે. ભર તાપમાં આજે રેલી નીકળી છે, અને રેલીમાં ભક્તો તો ઉમટ્યા છે. ચોક્કસ રેલીના અલગ અલગ માં છે. ત્યારે નવસારી બિલ્લીમોરા નગરપાલિકાના હરીશભાઈ પણ ઉપર છે. એમ તો હરીશભાઈ માજી થઈ ગયા છે, એટલે કે નિવૃત્ત થઈ ગયા છે, પણ નિવૃત્ત પછી ધાર્મિક પ્રભુ થયા છે. હરીશભાઈ, રામનવમી છે આજે, રામનવમીની શુભકામનાઓ તમને. શું કહેશો આજે ઉત્સવ છે તેને? એક આ અનેરો ઉત્સવ છે, અને જે આપણો સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, એને માટેનો જે ઉત્સવ છે. અને જે બિલ્લીમોરામાં આ હિન્દુ લાયન્સ સંસ્થા છે, આ યુવાનો છે, એ ન માત્ર બિલ્લીમોરા પણ બિલ્લીમોરાના આજુબાજુના આખા વિસ્તારમાં, જિલ્લા બહાર પણ આજુબાજુના સાઉથ ગુજરાતના તમામ વિસ્તારોમાં ધર્મના રક્ષણ માટેની પ્રવૃત્તિ કરે છે. સાથે સાથે ધર્મના જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ આ જે કરે છે ખૂબ જ, અને સાથે સાથે સેવાનો પણ કાર્યો કરતા આવેલા છે. આ લોકો ખૂબ જ અભિનંદનને પાત્ર છે આ હિન્દુ લાયન્સ સેવા સંસ્થાનો આ રામનવમીના જે નિમિત્તે. ચોક્કસ એવું કહેવાય છે કે બિલ્લીમોરા એક થઈ ગયું છે, રામ થઈ ગયું છે, રામમય થઈ ગયું છે. તમે તો હવે તો ધીમે ધીમે સોમનાથ મહાદેવમાં પણ નિયમિત પૂજા કરતા આવ્યા છો. રામ ભગવાનના પણ અત્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી રામમય પણ લોકો બન્યા છે. કેવો માહોલ છે અત્યારે લોકોમાં? ખૂબ જ સરસ.
આપને જણાવું, આજની આ જે શોભાયાત્રા છે એની શરૂઆત વાઘરેજ રામજી મંદિર ટ્રસ્ટનું અમારું જે રામજી મંદિર હું પ્રમુખ છું ત્યાંથી આ શરૂઆત કરવામાં આવી સવારે 12:30 કલાકે બપોરે. અને ત્યાંથી લઈને આપ જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, ભૂતકાળમાં પણ આ જે યાત્રા ખૂબ જ ભવ્ય અને એનો જે અનેરો ઉત્સવ આખા ગામને રામમય બનાવી દે છે. બિલ્લીમોરા અને આજુબાજુના તમામ વિસ્તારને રામમય બનાવી દે છે. બોલો જય શ્રી રામ. તો જય શ્રી રામનો નારો લાગ્યો છે અને મનમાં તનમાં ધનમાં આજે તમામ જ્યાં જુઓ ત્યાં જય શ્રી રામ છે, કારણ કે અહીંયા બિલીમોરાનો આખો માહોલ છે. આપ જોઈ રહ્યા છો તે જનરલી કોઈ શોભાયાત્રા નીકળી જાય તો એક ડીજે હોય, પણ અહીંયા અલગ અલગ પ્રકારના ડીજે અને ડીજેના સંચાલકો પણ વિનામૂલ્યે આજે આ ડીજેમાં આ રેલીમાં જોડાયા છે અને પોતાનાથી થાય એટલી રામમય ભક્તિ કરવાનો કોશિશ કરી રહી છે. અલગ અલગ પ્રકારના રથ બનાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ આકર્ષણ એવું છે અહીંયા આ રેલીનું. અને આ સમગ્ર રેલી બિલીમોરાના તમામ જાહેર માર્ગો પર એટલે લગભગ ઓછામાં ઓછી 7 થી 8 કિલોમીટર લાંબી રેલીમાં લોકો જાણે કે આજે રામમય બન્યા હોય, ગલી રસ્તાઓમાં જાણે કે આજે માનવ મહેરામણ ઉમટ્યો હોય એવો ચિક્કાર માણસો મહેરામણ જોવા મળ્યો છે, માણસો ઠેઠ જોવા મળ્યા છે. અને આ રીતે આજે બિલીમોરામાં ઉજવાયો છે રામ ઉત્સવ. તો વાત કરીએ હવે નવસારીની. નવસારીમાં શું સ્થિતિ છે, નવસારીમાં ક્યાં ઉજવાય રામનવમી, એને પણ માહિતી આપીએ. લઈએ એક નાનકડો વિરામ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. રામ ભગવાન જ્યારે એમના જન્મદિવસની ઉજવણી થતી હોય અને એમાં નગર યાત્રા નીકળી હોય તો પછી રામની સાથે ગણપતિ દાદા પણ તો ચોક્કસ એમની નગર યાત્રા માટે જે સહભાગી બનતા હોય. રામ ભગવાનની આજે હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી રહી છે. સમગ્ર રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા મન્નતકા રાજાનું આખું મંડળ જે છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા જે રામ ભક્તો છે, જે હિન્દુ ભક્તો છે, એમને ચોક્કસ આ તાપમાં એમને તરસ ન લાગે, એમને કોઈ તકલીફ ન માને તે માટે જલની વ્યવસ્થા કરી છે. અને આપ જોઈએ છે તે ઠંડા પાણીના જગ દ્વારા પણ વ્યવસ્થા કરી છે અને પાણીની બોટલો પણ આપીને એ અહીંયા આવનારા ભક્તોનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે આમ તો બધા બહુ અલગ અલગ સંગઠનો હોય છે, અલગ અલગ રીતે સેવા કરતા હોય છે. આજે આ રેલીમાં તમે પાણી આપવાનો કેમ વિચાર કર્યો? પાણી તો એક એવું છે કે આ ત્યાં બિલીમોરા નગરમાં જ્યારે આટલી મોટી હિન્દુ લાયન્સની જે રામરેલી નીકળી રહી છે તો ગરમીની માહોલ છે અને અમારું મન્નતકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ એક ટ્રસ્ટ છે અને અમે બી અમે હિન્દુ છીએ. આપણા હિન્દુ લોકોનો આટલો મોટો આજે કહેવાનો મતલબ પ્રોગ્રામ છે એવો દેખાય છે. તો અમારા છોકરાઓને એવો પ્લાન વિચાર હતો કે આજે આપણે આટલા ગરમીમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તો 8-10 હજાર પાણીની નાની બોટલ અમે કરી છે, બાકીના જગ કર્યા છે. આજે ગરમીમાં બધા યાત્રાળુઓ આવશે મતલબ રેલીમાં તો અમારા તરફથી અમને પાણી પ્રોવાઈડ કરીએ. ગણપતિ બાપા તો લડુના ભૂખ્યા હોય, ગણપતિ બાપા લાડુનો પ્રસાદ હોય, તમે લોકોને પાણીનો પ્રસાદ ધરવાના છો. પણ મન્નતકા રાજામાં જે ભંડોળ થતું હોય છે એ આ રીતે તમે જેમ કે અત્યારે પાણીની પરબ, બીજા કેવા સેવા કાર્યો કરતા હો છો? એકચ્યુઅલ કેવું હોય છે, અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમે વારંવાર જેમ કે આટલી મોટી મહામારી જ્યારે આવી હતી કોરોના મહામારી, ત્યારે જે બી શરૂઆતના સમયથી મન્નતકા રાજા ચેરિટેબલ અમે લોકોએ નક્કી કરેલું જે પોલીસ કર્મી જે 55 દિવસનું લોકડાઉન હતું, અમે બપોર એટલે કે સવારના અને સાંજના એમ 2 ટાઈમ કમ્પ્લીટલી ચા નાસ્તો પહોંચાડતા હતા પોલીસ કર્મીઓને. પછી ગરીબ લોકો માટે અમે ફૂડ કિટ વેચતા હતા. ત્યાર પછી ઘણા બધા ગ્રુપ ભેગા થઈ ગયા. પછી વારા બાંધવામાં આવ્યા કે આજે અમારો વારો છે, આજે પેલાનો વારો, તેવી રીતે અમે વારાથી કરતા. ત્યારબાદ અમે છોકરા લોકોને નોટબુક વિતરણ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. ઇન્ટિરિયર વિભાગો એટલે કે ગામડામાં એકદમ જે આશ્રમો છે એમાં છોકરાઓને સુવા માટે બેડ બનાવી આપ્યા છે. વારંવાર કપડાનું વિતરણ, અનાજનું વિતરણ, એટલે નાની આ બધી પ્રવૃત્તિઓ અમે છેલ્લા ઘણા સમયથી કરીએ છીએ. અને અમારું મન્નતકા રાજા ચેરિટેબલ ટ્રસ્ટ જે ખરું એ અમારો તમને કદાચ ખબર બી હશે કે મન્નતકા રાજા એ બહુ મોટું અમારું આગમન થાય છે અને અમારે ત્યાં બહુ બધી ભીડ બી થાય છે. અને અમારા છોકરાઓનો બધો સહયોગ એટલો બધો છે, સપોર્ટ એટલો બધો છે. ધીરે ધીરે અમે બધા આવા કાર્યક્રમ નાના કરતા રહીએ છીએ વારંવાર. તો ચોક્કસ એક તો મન્નતકા રાજા છે એટલે ગણપતિ બાપાને જે તો બોલાવી દઈશું આપણે. ગણપતિ બાપા મોરયા! અને આજે આવે છે રામજી, તો રામજીને કેમ બોલાય? તો બોલો જય શ્રી રામ.
તો આવો જ માહોલ સમગ્ર શહેર અને સમગ્ર જિલ્લામાં છે. જ્યાં જુઓ ત્યાં આજે રામમય બન્યા હોય છે. લોકો જય શ્રી રામ અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ લોકોની રામ ભક્તિ પ્રત્યેની નિષ્ઠા વધી છે. લોકો રામ ભક્તો તરફ જોતા રહ્યા છે અને એ દેખાઈ રહ્યું છે આ રામનવમીએ. તો આવા અનેક જગ્યાએ ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બતાવીશું. તો લઈએ એક નાનકડો વિરામ. તો બ્રેક બાદ તમારું સ્વાગત છે. બિલીમોરાની જેમ ગણદેવીમાં પણ જલારામ બાપાના મંદિર ખાતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો તે જલારામ મંદિર અહીંયા ભવ્ય બનાવવામાં આવ્યું છે અને આ જલારામ બાપાના મંદિર ખાતે આજે બપોરે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગણદેવી સુગર ફેક્ટરીની સામે આવેલું આ જલારામ મંદિર 2021માં સ્થાપિત થયું હતું અને આજે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. હોલ બનાવી દેવામાં આવ્યો છે અને ખૂબ સુંદર ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જે ટ્રસ્ટના ખજાનજી છે ગુગુરભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત. ગુગુરભાઈ, કેવા પ્રકારનો ઉત્સવ ઉજવાયો આજે અને જનરલી આ જલારામ મંદિરમાં કયા પ્રકારનો ઉત્સવ ઉજવાતા હોય છે? આજરોજ રામનવમીનો મહોત્સવ ખૂબ જોરદાર આ વિસ્તાર સ્લમ વિસ્તાર છે અને ગણદેવીના મુખ્ય માર્ગ પર આવ્યું સુગર ફેક્ટરી 4 રસ્તા પાસે અને ખૂબ ભાવપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષમાં 5 ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે જલારામ મંદિર એક ભવ્ય આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને ગણદેવીમાં સાંજે આજે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવી રીતે આ વિસ્તારમાં વર્ષમાં 5 ઉત્સવો ખૂબ ઉત્સાહથી બાપાના દ્વારા ઉજવાય છે. આજે શું ઉજવણી કરે, શું શું કરવામાં આવ્યું આજના દિવસમાં? આજે સવારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવામાં આવે છે. બપોરે મહાપ્રસાદ 5 થી 6 હજાર ભાવિક ભક્તજનોનો મહાપ્રસાદ રાખવામાં આવે છે અને સાંજે નવરાત્રિ હોવાથી ભવ્ય રાસ ગરબાનું આયોજન રાખવામાં આવે છે. તો ચોક્કસ ચૈત્રી નવરાત્રી પણ હોય છે. ત્યારે રામનવમી આવે તો મારો રામ આવે અને ગુજરાતીઓ હોય તો પછી ગરબા કેમ ના હોય. મા દુર્ગાની આરાધનાનો આ પર્વ હોય અને પાછી રામનવમી હોય તો આજે અહીંયા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ તો થયું જલારામ મંદિરનું, પણ ગણદેવીના રામજી મંદિર ખાતે પણ રામ ઉત્સવની ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. તો હું તમને એ શોભાયાત્રાની પણ ઝલક બતાવી દઉં કે જુઓ ગણદેવીમાં પણ બન્યું આ ઉત્સવ ઉજવાયો છે રામનો અને ગણદેવી પણ બન્યું છે રામમય. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો વિરામ બાદ તમારું સ્વાગત છે. માત્ર નવસારી નહીં, બિલીમોરા નહીં, ગણદેવી પણ સંજાયું છે આજે રામજીના રંગમાં. રામજીની સવારી ગણદેવીમાં પણ નીકળી છે. અલગ અલગ મંદિરો દ્વારા આજે ખાસ કરીને ગણદેવી ખાતે પણ ઉત્સવ ઉજવણી કરે છે. ગણદેવી રામજી મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ ગણદેવીમાં બજરંગ દળ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને આ શોભાયાત્રામાં ગણદેવીમાં અબાલ લોકો એટલે કમાલ વૃદ્ધ લોકો જોડાયા છે. નાના પુલકાઓથી લઈ અનેક લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે. ગણદેવી ખાતે પર આજે રસ્તાઓમાં રામ ભગવાનના નારા ગુંજી ઉઠ્યા છે. રામજી કે આ નીકળી સવારી અને રામ ભગવાન મેરા રામ આયેગા આયેગા ના ગીતોની સાથે સાથે લોકો નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. યુવાનો પણ આજે આ રેલીને તત્કારવા માટે તૈયાર બન્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ લોકો આ રેલી જ્યારે અહીંયા બધા વિસ્તારમાં આવવાની છે ત્યારે મારા રામ ભગવાનની સવારી આવવાની છે રામના સ્વાગત માટે. પણ આપ જોઈ રહ્યા છો તે રીતે શહેરમાં વિવિધ લોકો આવે છે. રામજીની સવારી નીકળી છે, સ્વાગત કરવા માટે, દર્શન કરવા માટે ઉપસ્થિત છો. કેવી ભાવના છે? સારી ભાવના છે. રામનો ઉત્સવ વખતે હનુમાનજીનું જે નીકળે તેના માટે સારું છે.
ને અમે એમને દર્શન કરવા ઊભા છે બસ. રામના દર્શનની બહાર રામ નીકળ્યો છે નગર યાત્રાએ અને એની એક ઝાંખી મળી જાય તો મારું જીવન પાવન થઈ જાય એવા ભાવ સાથે આજે અબાલ વૃદ્ધ તમામ લોકો આ ગણદેવીની શોભાયાત્રામાં નીકળ્યા છે. ગણદેવીના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ પણ આ શોભાયાત્રામાં નીકળ્યા છે. ગણદેવીનું મુસ્લિમ સમાજ પણ આ રેલીમાં જ્યારે શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે એનું સ્વાગત કરતું હોય છે. તો એક અલગ પ્રકારે કોમી એકલાસતાથી આ સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવી રહી છે. વિવિધ જગ્યાએ આપ જોઈ છે તે રીતે લોકો નાચી રહ્યા છે, ધૂમી રહ્યા છે. ગરમી ભલે ગમે તેટલું પારો તપે પણ મારા ભગવાનની ભક્તિનો પારો એટલો ઊંચો છે કે ગરમી અમને ઝુકાવી નથી શકતી, ગરમી અમને ડરાવી નથી શકતી અને ગરમીની અમને અસર નથી થતી, કારણ કે અમારા રગે રગમાં આજે ભગવાન રામ વસ્યો છે અને રામના રૂવાટા, રામને રૂવાટે અમારા રૂવાટા ભલે અમારા શેકાઈ જાય, અમારું તન ભલે આજે શેકાઈ જાય પણ અમારું મન તો રામમય બન્યું છે અને ભગવાન રામની શીતળતા અમારા શરીરના રોમે રોમમાં વ્યાપી છે. રામની શીતળતા, રામની મધુરતાથી આજે એક નવો ઉત્સાહ, ઉમંગ આપ જોઈ રહ્યા છે તે રીતે દેખાઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારના લોકો અહીંયા આવી રહ્યા છે અને સમ્ય ભવ્ય સામેના સાથે આ સમગ્ર શોભાયાત્રા અહીંયાથી પ્રસ્થાન કરી રહી છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. રામ હોય તો હનુમાન કેમ ના હોય? રામની લંકાની સેનાના હનુમાનો છે બધા અને હનુમાનો આજે નીકળ્યા છે. તમે જય શ્રી રામના નારા સાથે ભૂલકાઓ બોલ્યા છે. હનુમાન શું નામ છે તારું? આજે શું બન્યું છે? બજરંગ બલી કી તો નાના ભૂલકાઓમાં ઉત્સાહ છે. તો આપ જોઈ રહ્યા છો તે રીતે દુર્ગા વાહિનીઓ પણ હાથમાં લાઠીઓ સાથે એ લોકો પણ દેખાયા છે. તો એમને પણ ચોક્કસ આખા કોશિશ કરીશું. આજે બિલીમોરામાં આપ જોઈ રહ્યા છો તે રીતે કે ભવ્ય રામની શોભાયાત્રા નીકળી છે. હનુમાનજી એની સાથે છે, કારણ કે રામ હોય તે અમારો હનુમાન હોય અને હનુમાન હોય ભક્તિ કોને કહેવાય, શક્તિ કોને કહેવાય. તો માત્ર પ્રતિમા નહીં પણ સાક્ષાત હનુમાન સ્વરૂપે પણ એમાં બિરાજમાન છે. આ રામજીની નીકળી સવારી અને એમાં આ અલગ અલગ પ્રકારના પાત્રો સાથે રામ ભગવાન નાના બાળકોમાં ભક્તિનું જાગરણ થાય એ રીતે નીકળી છે. પરંપરાગત રીતે રામજીના જન્મ બાદ આપ જોઈ રહ્યા છો તે રીતે પાલખી પણ નીકળી છે અને પાલખીમાં પણ રામજીની પાલખી લઈને નીકળી છે. તો આ રામજીની પાલખી નીકળી છે અને પાલખીની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે આ બહેનો આપ જોઈ રહ્યા છો તે રીતે કે હાથમાં દુર્ગા વાહિની સ્વરૂપે આજે અનેક દુર્ગાઓ અહીંયા ઉપસ્થિત છે. કયા પ્રકારનો ઉત્સવ? રામજીની સવારી નીકળી, કેવો માહોલ? માહોલ જોરદાર છે. ગણદેવીમાં વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગામની અંદર એક રામમય વાતાવરણ બને એવી કલ્પના સાથે આ શોભાયાત્રા નીકળી છે અને સાથે સાથે નાના ભૂલકાઓને બી એ રીતે માનસિકતા બનાવવામાં આવે કે મૂળ હિન્દુ અને બજરંગ દળ એટલે કે જ્યારે પોતાનામાં નાના છોકરામાં બી હનુમાનજીની એક શક્તિ છે અને એ શક્તિ પોતે એક બતાવે અને એ રીતે હનુમાનજીનું રૂપ લઈને નીકળ્યા છે. આટલી ભર ગરમીમાં બસ એક હિન્દુત્વનું એક જોમ રહે અને હિન્દુત્વનું વાતાવરણ બની રહે એવી કલ્પના સાથે આજે રામનવમીની શોભાયાત્રા ભવ્ય નીકળે અને લોકો જોડાય એવી સૌને વિનંતી. આપ જોઈ રહ્યા છો તે રામની દુર્ગા છે પણ રામ સાથે અહીંયા આપ જોયા છો તે દુર્ગા સ્વરૂપે દુર્ગા વાહિનીનું પણ સ્વરૂપ છે. હાથમાં લાઠી અને બજરંગ દળની આ શોભાયાત્રામાં મહિલાઓ પણ સશક્તિકરણ છે. મારો રામ આવવાનો છે તો રામની ચોકી પણ કરવી પડે અને મહિલાઓની પણ ચોકી કરવી પડશે એવા ભાવ સાથે આ મહિલાઓ પણ તૈયાર સુસજ્જ છે. કેવી ભાવના છે આજે રામની રેલીમાં? જય શ્રી રામ. ગણદેવીમાં દર વર્ષે રામનવમીનો જન્મોત્સવ થાય જ છે, પરંતુ ઓછી માત્રામાં દુર્ગાઓ નીકળે છે. આ વર્ષે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે આખું ગામ જોડાય અને દર વર્ષે આ તહેવાર ભવ્યથી અતિ ભવ્ય થાય એવી અમારી આશા છે. ચોક્કસ મારો રામ લો આવ્યો અને રામ આવ્યો ત્યારે રામનો નારો અને રામની સાથે આપ જોડે છે
તે રીતે એક અલગ ઉત્સાહ, એક અલગ માથે સાફો છે અને રામને પધરાવવા, રામને સત્કારવા માટે આ બારીઓ પર છે. તો ગણદેવીનો પણ આ જ માહોલ છે. ગલી ગલીમાં રામ અને રામનું નામ સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ આજે આ રામ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું, રામને વધામણા કરવામાં આવ્યા અને કોમી એકલાસતા સાથે આજે મારો રામ આવ્યો છે મારા ઘેરે, મારા નગરમાં, અને રામની ભાવના, રામનો જન્મ અને બધા જ જય શ્રી રામમય બન્યા છે. ત્યારે આ છે ગણદેવીનો માહોલ. અન્ય શહેરોના વિસ્તારોમાં પણ રામમય વાતાવરણ ઉભું થયું છે. રામ મંદિરની ઉજવણી થવામાં આવી છે. તો કેવી છે ઉજવણી એ જોઈશું અલગ બુલેટિન. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.